નારણપુરા ગામમાં માતાજીના પગલા પડ્યા હોવાનો દાવો. નારણપુરા ગામમાં પટેલ પરિવારના ઘરમાં માતાજીના પગલા પડ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. માતાજીના પગલા વહેલી સવારે 7 વાગ્યા પડ્યા હોવાનો પરિવારજનોનો દાવો છે. પગલાના દર્શન કરવા માટે આસપાસના લોકો આવ્યા. ઘરના ઝાંપીથી છેક મંદિર સુધી માતાજીના પગલા પડ્યા હોવાનો પરિવારજનોનો દાવો છે. ઉલ્લેખનીય છે કે પટેલ પરિવારના ઘરમાં માતાજીના પગલા પડ્યા હોવાનો દાવો. પગલાના દર્શન કરવા માટે આસપાસથી લોકો ખાસ આવી રહ્યા છે. તો નારણપુરામાં માતાજીના પગલા પડ્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. નવરાત્રિનું પર્વ ચાલી રહ્યું છે ત્યારે પટેલ પરિવારના ઘરમાં માતાજીના પગલા પડ્યા હોવાની વાત છે તે થઈ રહી છે. આ ચર્ચાએ જોર પકડ્યું છે. આસપાસના લોકો દર્શન માટે આવી રહ્યા છે. નર્મદામાં ચૈતર વસાવાના ગઢમાં આપને મોટો ઝટકો. બીજેપીએ ચૈતર વસાવાના ગઢમાં પાડ્યું ગાબડું. ડેડિયાપાડા તાલુકાના ટીલીપાડા ગામ ખાતે આપમાંથી 500 જેટલા લોકો બીજેપીમાં જોડાયા છે. ગ્રામજનો દ્વારા ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં મહિલાઓએ ચૈતર વસાવા હાય હાયના નારા પણ લગાવ્યા. એમસીમાં યોજાઈ ચૂંટણી. ચેરમેન અને વાઇસ ચેરમેનની યોજાઈ ચૂંટણી. ભાજપના મેન્ડેટના આધારે સર્વાનુમતે વરણી કરાઈ. ચેરમેન પદ પર રાજુભાઈ પટેલની વરણી થઈ છે. વાઇસ ચેરમેન પદે બચુભાઈ પટેલની વરણી કરવામાં આવી છે. અમારા પ્રદેશના મોડી મંડળે આજે મારા નામની દરખાસ્ત મને ટેકો આપ્યો છે. જ્યારે મારી નિમણૂક કરી છે ત્યારે હું પ્રદેશનો તમામ નેતાગણનો આભાર માનું છું. રાજકોટ જિલ્લામાં રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે. શાપર વેરાવળમાં શ્વાને વધુ એક માસૂમ બાળકીને બચકા ભરતા તેનું મોત થયું છે. 5 દિવસ પહેલા બિહારથી બાળકી દાદાના ઘરે આવી હતી. શ્રમિક પરિવારની બાળકી ઘરની બહાર રમતી હતી ત્યારે અચાનક શ્વાન આવીને બાળકીને ગળાના ભાગે બચકા ભર્યા. બાળકીને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ હતી. બાળકીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. અહીંયા એમપી થી અત્યારે આવ્યા બરાબર. અહીંયા એમ કે કૂતાએ કાટ લીધો. કૂતાએ અહીંયા ગરદનમાં પકડી લીધું બરાબર. તો મૃત્યુ પામી ગયું છોકરી. ત્રાસ અહીંયા કૂતરાનો બહુ છે. અહીંયા તકલીફ તો વધારે પડે સાહેબ. અહીંયા કૂતરા વધારે રહ્યા. બહાર છોકરા રમતા હતા બરાબર તો પકડી લીધું સીધું ગળામાં. वो यहाँ पे कुत्ता काट लिया इसलिए वहाँ से मशीन पे वो खेल रही थी. यहाँ पे इसने कुत्ते ने काट लिया आके. तो मैंने फिर मैं वो गांगर रही थी तो मैंने बचाया है. मतलब फिर कुत्ते को भगा के इसको बचाया है. दवा खाने में ले गया. इधर काम कर रहे थे तो कुत्ता आया उसने काट लिया मेरे बच्ची को. वो 5 साल की थी. और क्या हुआ था? वो मेरा बड़ा भाई लेके गए दवा खाने. पहुँचते क्या मालूम फिर उधर दवा खाना में क्या हुआ क्या नहीं ये मेरे बड़े भाई ने बताया. फिर क्या बताया? वो फिर डेथ हो गई ऐसी बोल दिया. બેકાબુ કાર ચાલકનો આતંક. પોલીસે કાર રોકતા કાર ચાલક ભાગ્યો છે. કાર ચાલકે અનેક વાહનોને અડફેટે લીધા છે. એમજી રોડ આઝાદ ચોક પાસે 2 રિક્ષા અને કાર સહિત 5 જેટલા વાહનોને લીધા અડફેટે. ટ્રાફિક પોલીસે કાર ચાલકનો પીછો કરીને ઝડપી પાડ્યો છે. તો પોલીસે કાર રોકતા તે ભાગ્યો હતો. કાર ચાલકે અનેક વાહનોને અડફેટે લીધા છે. જૂનાગઢની આ સમગ્ર ઘટના. જૂનાગઢમાં બેકાબુ કાર ચાલકનો આતંક સામે આવ્યો. પંચમહાલના ઘોઘંબામાં કેમિકલ કંપનીમાં ગેસ લીકેજ. કંપનીના પ્લાન્ટમાંથી ધુમાડો નીકળતા દેખાયા. ગેસ લીકેજ બંધ કરી દેવાતા પરિસ્થિતિ કાબૂમાં છે. પોલીસ, પ્રાંત અધિકારી અને ફાયરની ટીમ ઘટના સ્થળે. આ ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. થોડા દિવસ પહેલા 2ના મોત અને 12 લોકોને તેની અસર થઈ હતી. પંચમહાલથી મહત્વપૂર્ણ સમાચાર. ઘોઘંબા રણજીતનગર GFL કંપનીમાં ગેસ લીકેજનો મામલો સામે આવ્યો છે. આજુબાજુના સ્થાનિકોએ કંપનીમાં વારંવાર ગેસ લીકેજની ઘટના અંગે આક્રોશ વ્યક્ત કર્યો છે. GFL કંપનીમાં તપાસ ચાલશે ત્યાં સુધી પ્રોડક્શન રહેશે બંધ એવી ફેક્ટરી ઇન્સ્પેક્ટર દ્વારા ઉપસ્થિત રજૂઆતકર્તાઓ સમક્ષ જાહેરાત કરવામાં આવી છે. કંપનીના CFCD પ્લાન્ટમાં ગેસ લીકેજની ઘટના બની હતી. ખાતે આવેલ છે એમાં આજ સવારે કરીબન 9:15ની આજુબાજુ ગેસ લીકેજની ઘટના બનવા પામી. જેની જાણકારી થતાં લોકલ પોલીસ અને અમુક પાવાગઢ ખાતે બંદોબસ્તમાં હતા. અમારી ટીમ પહોંચી ગઈ હતી. તો ગેસ લીકેજ બંધ થતાં પરિસ્થિતિ હાલ કાબૂમાં છે. અમદાવાદમાં બિલ્ડિંગની અગાશી તૂટી છે. દુર્ઘટનામાં 2 મહિલાઓને ઈજા પહોંચી છે. દરિયાખાન ઘુમ્મટ પાસે આ દુર્ઘટના બની છે. મહિલાઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ છે.
ફાયર વિભાગે કાટમાળ હટાવવાની કામગીરી કરી છે। તો મહત્વનું છે કે બિલ્ડિંગની બાલ્કની ધરાશાયી અમદાવાદની આ સમગ્ર ઘટના છે। ઉલ્લેખનીય છે કે દુર્ઘટનામાં 2 મહિલાઓને ઈજા પણ પહોંચી છે। તો દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કઈ રીતે ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચીને કામગીરી કરી રહી છે। બિલ્ડિંગની બાલ્કની અચાનક ધરાશાયી થઈ હતી, જે બાદ લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી। તો આ દુર્ઘટનામાં 2 મહિલાઓને ઈજા પહોંચી છે। ભાવનગરના ભાલ પંથકના દેવળિયા અને પાડિયાદ ગામના કોઝવે પર વરસાદી પાણી ફરી વળ્યા છે। નવરાત્રિના પર્વ નિમિત્તે માતાજીના નિવેદ માટે ગ્રામજનો જીવના જોખમે કોઝવે પરથી પસાર થઈ રહ્યા છે। ધસમસતા પાણીના પ્રવાહ વચ્ચેથી ગ્રામજનો પસાર થતા નજરે પડ્યા તો નજીકમાં બની રહેલા બ્રિજનું કામ ચાલી રહ્યું હોવાથી સ્થાનિકોને ફરજિયાત આ કોઝવે પરથી પસાર થવા મજબૂર બન્યા છે। જોકે દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ તેને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે। ભાવનગર જિલ્લાના ભાલ પંથકમાં દેવળિયા અને પાડિયાદ ગામના કોઝવે ઉપર ફરી વળ્યા છે વરસાદના પાણી। હાલ નવરાત્રિનો તહેવાર હોવાથી માતાજીના નિવેદ કરવા માટે ગ્રામજનો જીવના જોખમે કોઝવે ઉપરથી પસાર થઈ રહ્યા છે। નાના છોકરાઓથી માંડીને બહેનો તેમજ પુરુષો પણ મોટી સંખ્યામાં ધસમસતા પ્રવાહની વચ્ચેથી પસાર થતા નજરે જોવા મળી રહ્યા છે। જો કે આ સમસ્યા વર્ષોથી છે। નજીકમાં જ બ્રિજનું કામ ચાલી રહ્યું છે, પરંતુ કામ પૂર્ણ થયું નહીં હોવાથી ગ્રામજનોને ફરજિયાત આ કોઝવે ઉપરથી પાણીની વચ્ચે પસાર થવું પડે છે। વિડીયોમાં જોઈ શકાય છે કે થોડી પણ જો ગફલત થાય તો ગામ લોકોનું જીવન પણ જોખમમાં મુકાઈ શકે છે। ગીર સોમનાથના વેરાવળ બંદર પર અનેક બોટનો ખડકલો જોવા મળી રહ્યો છે। અરબી સમુદ્રમાં ડિપ્રેશનના કારણે બોટનો ખડકલો થયો છે। અંદાજે 2000થી વધુ બોટ દરિયા કિનારે લગાવવામાં આવી છે। વેરાવળ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવાતા બોટો પરત બોલાવાઈ છે। દરિયામાં ભારે પવન અને વરસાદના કારણે બોટ પરત બોલાવાઈ છે। અનેક બોટ પરત બોલાવાતા માછીમારોને લાખોનું નુકસાન થયું છે। સિઝન શરૂ થયાના એકાદ મહિનામાં 3 વખત બોટ પરત બોલાવાઈ છે। સતત 3 વખત બોટો પરત આવતા લાખોનું નુકસાન થયું છે। બોટ માલિકોને નુકસાન જતા સરકાર પાસે આર્થિક સહાયની માંગ કરવામાં આવી છે। ખેડૂતોની જેમ માછીમારોને પણ આર્થિક સહાય કરવાની માંગ। તો સતત 3 વખત બોટ પરત આવતા લાખોનું નુકસાન થઈ રહ્યું છે। ઉલ્લેખનીય છે કે વેરાવળ બંદર પર અનેક બોટનો ખડકલો છે, જે જોવા મળી રહ્યો છે। અરબી સમુદ્રમાં ડિપ્રેશનના કારણે બોટનો ખડકલો જોવા મળ્યો। ગુજરાતના ગઢડામાં ઘેલો નદી પરનો રમાઘાટ ડેમ ઓવરફ્લો થયો છે। ચોમાસાની સિઝનમાં 4થી વખત ડેમ ઓવરફ્લો થયો છે। ઉપરવાસમાં ભારે વરસાદ થતાં નવા નીરની આવક, ડેમ ઓવરફ્લો થતાં નીચાણવાળા ગામોને તેનો ફાયદો થશે। તો નીચાણવાળા ગામોને અનેક ફાયદા પણ થઈ રહેશે। ડેમ છલોછલ ભરાયો છે। ઘેલો નદી પરનો રમાઘાટ ડેમ ઓવરફ્લો થયો છે। તો ચોમાસામાં 4થી વખત ડેમ ઓવરફ્લો થતા ખેડૂતો પણ ખુશ છે। સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો નોંધાયો છે। નર્મદા ડેમ છલોછલ થયો છે। નર્મદા ડેમ પ્રથમવાર 138 મીટરને પાર। ઉપરવાસમાંથી પાણીની આવક વધી છે। હાલ નર્મદા ડેમની સપાટી 138.22 મીટર પર પહોંચી છે। મહત્તમ સપાટી પર પહોંચવામાં માત્ર 46 સેન્ટીમીટર બાકી છે। નર્મદા ડેમ 99% ભરાયો છે। તો નર્મદા ડેમ ભરાયો છે। પાણીની આવક નર્મદા ડેમ પ્રથમવાર 138 મીટરને પાર। તો ડેમની સપાટીમાં વધારો નોંધાયો છે। સાબરકાંઠામાં વરસાદી માહોલ છવાયો છે। હવામાન વિભાગની આગાહી વચ્ચે વાતાવરણમાં પલટો આવ્યો છે। હિંમતનગર શહેર અને આસપાસના ગ્રામ્ય પંથકમાં હળવા વરસાદી ઝાપટા છે। હિંમતનગર, હડિયોલ, ગઢોડા, કેશરપુરા, ગાંભોઈ, કરણપુર, સુરજપુરા સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદી ઝાપટા। મગફળીના પાકમાં નુકસાન જવાની ભીતિ। તો વરસાદી વાતાવરણ વચ્ચે ખેડૂતો ચિંતિત બન્યા છે। લઈને હવામાન વિભાગની આગાહી છે। આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યના કેટલાક જિલ્લાઓમાં આજે ભારે વરસાદની સંભાવના રહેશે। વેલમાર્ક લો પ્રેશર અને 2 મોન્સૂન ટ્રફના કારણે રાજ્યમાં વરસાદ। આગામી 3 દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની શક્યતા। રાજકોટ, કચ્છ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં યલો એલર્ટ છે। વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આગામી 4 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના। અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી।
आज का जो फोरकास्ट है आने वाला अगले 7 दिन के लिए 30 सितंबर से लेकर आपका 6 अक्टूबर तक इसमें हल्का से मध्यम बरसात का संभावना रहेगा गुजरात रीजन और सौराष्ट्र कच्छ दोनों रीजन में ही। आज हैवी रेनफॉल वार्निंग दिया गया है। गुजरात रीजन में कोई हैवी रेनफॉल नहीं है, सौराष्ट्र कच्छ में हैवी रेनफॉल वार्निंग दिया गया है। इसमें जो डिस्ट्रिक्ट आ रहा है पोरबंदर, जूनागढ़, द्वारका, गिर सोमनाथ, दीव और कच्छ के लिए दिया गया है। आइसोलेटेड प्लेसेस में इस डिस्ट्रिक्ट में हैवी रेनफॉल होने का संभावनाएं है। येलो वार्निंग के साथ दिया गया है। अगले और 1 और 2 अक्टूबर को भी सौराष्ट्र कच्छ में हैवी रेनफॉल का वार्निंग दिया गया है आइसोलेटेड प्लेसेस में येलो वार्निंग के साथ। इसमें 1 अक्टूबर को जो डिस्ट्रिक्ट आ रहा है राजकोट, पोरबंदर, जूनागढ़, द्वारका, गिर सोमनाथ, दीव और कच्छ के लिए दिया गया है। और थंडरस्टॉर्म वार्निंग अभी गुजरात रीजन में अगले 2 दिन के लिए दिया गया है और सौराष्ट्र कच्छ में अगले 3 दिन के लिए दिया गया है। इसमें थंडरस्टॉर्म विथ लाइटनिंग स्पीड 30 to 40 किलोमीटर स्पीड के साथ दिया गया है।